વધારે સમય નહીં લઉં, પરંતુ તમારા માટે જ આ પ્રોગ્રામ છે. થોડી તમને સાકાર વિશે માહિતી આપી દઉં. આપણી સંસ્થાની શરૂઆત આપણે 24 એપ્રિલ 2001 થી કરી હતી. એક નાનકડું બીજ વાવ્યું જે આજે એક વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગયું છે. એનો તમે એક ભાગ છો. આપણા પરિણામની વાત કરીએ તો 2004 થી કન્ટિન્યુઅસ આજે 2024 સુધી આપણા બોર્ડ રેન્કર સ્ટુડન્ટ્સ રહેલા છે. 2007 માં ફર્સ્ટ ટાઈમ આપણો ગુજરાતમાં રેન્ક હતો ચોથો અને અમદાવાદમાં ફર્સ્ટ હતો. હવે તમે પણ આ લિસ્ટમાં ઉમેરા એવી શુભેચ્છાઓ. ઘણા બાળકો, હું ખાલી હોશિયારની વાત કરું છું એમ નથી, ઘણા બાળકો નબળા પણ હોય છે, ઘણા એવા પણ હોય છે કે જેમને કદાચ 10માં આવ્યા પછી વાંચતા લખતા પણ તકલીફ પડતી હોય. આપણે દરેકની પાછળ મહેનત કરીને ભણાવ્યું. આપણી જે ટીમ છે સાકારની, એ પણ દરેક બાળકને નાનામાં નાની ખામીઓ સુધારીને આગળ વધારવામાં મદદ કરે છે. આપણી ટીમની વાત કરું સૌથી પહેલા તો વિદ્યાર્થીનો પાયો પાકો કરીને જે પ્રાઇમરીમાં જે શિક્ષકો ભણાવે છે ત્યાંથી લઈને કુલદીપ સર, અશ્વિન સર, નીરવ સર, પિન્ટુ સર, જે નાનપણથી બાળકોનો પાયો તૈયાર કરે છે. ત્યારબાદ જો કોમર્સમાં આવીએ તો હાર્દિક સર, દેવલ સર અને પિન્ટુ સર, કુલદીપ સર તો હોય જ. સાયન્સ હોય તો સાયન્સની પણ આપણી ટીમ, જેમાં સ્વનિલ સર છે, કમલેશ સર છે અને વિશ્વ સર છે. ઘણા બાળકો કદાચ એ લોકોએ શિક્ષકોને જોયા નહીં હોય, કારણ કે અલગ અલગ બ્રાન્ચ ઉપર દરેક પીરિયડ લેવાતા હોય. પણ આજે તમને દરેક શિક્ષકોનો પરિચય થશે. હવે નબળા વિદ્યાર્થીઓ, જે ઘણી વખત એવું લાગતું હોય છે કે આ નબળો છે, કશું જ નહીં કરે. વિદ્યાર્થીના મગજમાં પણ એવું હોય કે મને નથી આવડતું, હું શું કરીશ. પણ મારા આટલા વર્ષના અનુભવથી હોશિયાર તો પ્રગતિ કરતા જ હોય છે, પણ નબળા પણ એમની રીતે ભયંકર પ્રગતિ કરતા હોય છે. એટલે કોઈ વિદ્યાર્થી અહીંયા શું રિઝલ્ટ આવ્યું એનાથી હવે ચિંતા કરવાની નથી. બસ ફક્ત તમે મહેનત કરજો અને તમને જેમાં રસ હોય તેમાં આગળ વધજો. એક વાત કરું નાનકડી, કે એક કુંભાર હતો, એને ગધેડો હતો. ગધેડો ધીરે ધીરે ગરડો થયો, હવે કોઈ કામનો ના રહ્યો. આ કુંભારના દેવાને શું કરું, રોજ ખવડાવવું પડે છે. જો ગધેડો કામનો ના રહ્યો, નકામો થઈ ગયો, હવે કુંભારના દેવ લઈને કૂવામાં ફેંકી દો. એ કૂવો જોયો હોય, એ કૂવામાં ફેંકી દીધો. ગધેડો વાંચી કરવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો, પણ બહાર તો નીકળી ના શકે, કારણ કે ગધેડો નકામો હતો. હવે કુંભારને એમ પણ થયું, આ આમના બૂમો પાડશે, કોઈક જોઈ જશે તો બહાર કાઢશે તો પાછું મારી પાસે આવી જશે. એટલે કુંભારને થયું, લા હું માટી એની ઉપર નાખું. ગધેડા ઉપર માટી નાખી. હવે ગધેડાને મજા આવી, એ ડાન્સ કરવા લાગ્યો, આમ કરીને માટી ખંજેરી કાઢી. પેલા કુંભારે વધારે નાખી. તો ગધેડાએ શું કર્યું, તમે સમજી ગયા કદાચ. શું કર્યું છે, એ માટી ધીરે ધીરે નીચે પડી, માટી ઉપર આવી અને બહાર નીકળી ગઈ. ટૂંકમાં ગમે તેવા સંજોગોમાં હિંમત હારવાની નથી. આપણે આપણા જીવનમાં બસ આગળ વધવાનું છે. રસ્તો તમને મળી જ જશે. ક્યાંય પણ મુશ્કેલીમાં મુકાશો તો રસ્તો ઈશ્વર તમને આપી જ દેશે. એટલે હવે આ કાર્યક્રમ પત્યા પછી આપણે જો 2 વાર મળીશું કેરિયર ગાઈડન્સ સેમિનારમાં, અને પછી સીધા રિઝલ્ટ વખતે મળીશું. એટલે રિઝલ્ટ વખતે કોઈએ હતાશ નિરાશ થવાની જરૂર નથી, અને કદાચ વધુ સારું રિઝલ્ટ આવ્યું હોય તો ભૂલાઈ જવાની પણ જરૂર નથી. નોર્મલ રહીને આપણે આપણી મહેનત કરવાની છે. બરાબર, બધા કોર નહીં કરું તમને, આપણે એન્જોયમેન્ટ કરવાનું છે. હવે આપણો આજનો કાર્યક્રમ થોડો સર એમનો પરિચય આપશે, ત્યારબાદ ડાન્સ કરીશું, જમીશું ધરાઈ, અને છેલ્લે બધા સર આવી જાય એટલે ફોટો સેશન કરીશું. એટલે જમ્યા પછી કોઈ જતા ના રહેતા, અહીંયા હાજર રહેતા. ચલો આગળનું થોડું ડિસ્કસ